નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, માતા પાર્વતીના આ 3 પ્રશ્નો. કેવા પ્રકારની સ્ત્રી સમય પહેલાં વિધવા થાય છે? કેવી સ્ત્રીને જીવનમાં ક્યારેય પણ સુખ નથી મળતું? અને એવી કઈ વસ્તુ છે કે જે પતિના માગવા છતાં પણ પત્ની આપતી નથી? એકવાર ભગવાન શિવ કૈલાસ પર્વત પર બેઠા હતા. ત્યારે માતા પાર્વતી ભગવાન શિવને કહે છે કે હે પ્રભુ, જ્યારે હું તમને મળવા માટે અહીં આવી રહી હતી ત્યારે મારી નજર મૃત્યુલોક પર પડી અને મેં જોયું કે 3 સ્ત્રીઓ જે એકબીજાની બહેનપણીઓ હતી, તેમાંથી 2 સ્ત્રીઓ વિધવા બનીને દુઃખી જીવન જીવી રહી હતી, જ્યારે એક સ્ત્રી પોતાના પતિ સાથે સુખી જીવન જીવી રહી હતી. પ્રભુ, મને આ વાત સમજમાં ન આવી એટલા માટે મારા મનમાં 3 પ્રશ્નો ઉદ્ભવ્યા છે. હું ઈચ્છું છું કે તમે મારા આ 3 પ્રશ્નોના જવાબો આપીને મને સંતુષ્ટ કરવાની કૃપા કરશો. આ રીતે માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવ કહે છે કે હે સતી, તમે મને તમારા 3 પ્રશ્નો જણાવો. તમારા 3 પ્રશ્નોના જવાબો આપીને હું તમને તમારા મનની શંકાઓ દૂર કરવાનો પૂરો પ્રયત્ન કરીશ. ત્યારે માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ, મારો પહેલો પ્રશ્ન એ છે કે કેવા પ્રકારની સ્ત્રી સમય પહેલાં વિધવા બને છે? મારો બીજો પ્રશ્ન એ છે કે કેવા પ્રકારની સ્ત્રીને જીવનમાં ક્યારેય પણ સુખ નથી મળતું? અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ છે કે જે પતિના માગવા છતાં પણ પત્ની આપતી નથી? માતા પાર્વતીના આ પ્રશ્નો સાંભળીને ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, તમે જે 3 સ્ત્રીઓની વાત કરી રહ્યા છો તેમાંથી 2 સ્ત્રીઓ વિધવા થઈને પોતે દુઃખી જીવન જીવી રહી છે અને એક સ્ત્રી પોતાના પતિ સાથે સુખી જીવન જીવી રહી છે. તમે જાણવા માગો છો કે આવું કેમ થાય છે? તો હું તમને એક નાની એવી કહાની સંભળાવું છું. આ કહાનીને તમે ખૂબ ધ્યાનથી સાંભળજો. મિત્રો, કહાની શરૂ કરતા પહેલાં મારી દરેકને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. અને આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને બોધ આપનારી છે. તો આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો, જેથી કરીને દ્વારકાધીશની કૃપા આપણા સૌ પર નિરંતરપણે વરસતી રહે. ત્યારે ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે કે હે દેવી, તમારા 3 પ્રશ્નોના જવાબો આ કહાનીમાંથી તમને મળવાના છે, માટે આ કહાની તમે ધ્યાનથી સાંભળજો. ત્યારે માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ, હું તમારી કહેલી કહાની એક ચિત્તે ધ્યાનથી સાંભળીશ. તમે કહાની શરૂ કરો. ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, તો સાંભળો. સૌથી પહેલાં હું તમને એ સ્ત્રીની કહાની સંભળાવું છું કે જે સ્ત્રી પતિવ્રતા બનીને સુખી જીવન જીવી રહી છે. તમે જે પતિવ્રતા સ્ત્રીની વાત કરી રહ્યા છો તે પતિવ્રતા સ્ત્રી એક રાજાના નોકરની પત્ની છે અને તે નોકરને તેની પત્ની પર સંપૂર્ણ વિશ્વાસ છે. તે નોકર તેની પત્નીના ગુણોના વખાણ તેના મિત્રોની સાથે વારંવાર કરતો હોય છે. એક વખતની વાત છે કે જ્યારે રાજાના નોકરે તેની પત્નીની પ્રશંસા એટલી બધી કરી દીધી કે ધીરે ધીરે આ વાત ફેલાતી છેક રાજ દરબાર સુધી પહોંચી ગઈ. પછી રાજાએ તેના નોકરને રાજ દરબારમાં બોલાવ્યો અને નોકરને કહ્યું કે તું બધાની સામે તારી પત્નીના ગુણોના આટલા બધા વખાણ કરે છે, તો શું ખરેખર તારી પત્ની એટલી બધી ગુણવાન અને પતિવ્રતા છે? તું ખરેખર તને તારી પત્ની ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે? ભગવાન શિવ કહે છે કે હે દેવી, આ રીતે રાજાની વાત સાંભળીને તે નોકર બોલવા લાગ્યો કે હે મહારાજ, મને પૂરો વિશ્વાસ છે કે મારી પત્ની સંપૂર્ણ રીતે પતિવ્રતા છે. બરાબર એ જ વખતે રાજાનો મહામંત્રી નોકરને કહેવા લાગ્યો કે જો હું તારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત કરી દઉં તો તને શું સજા મળવી જોઈએ? ત્યારે તે નોકરે કહ્યું કે જો તમે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત કરી દેશો તો મહારાજ, તમે મને ફાંસી આપી દેજો. પછી તે રાજાનો નોકર તે મંત્રીને કહે છે કે હે મહારાજ,
જો આ મંત્રી મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત ન કરી શક્યો તો તેને શું સજા મળશે? ત્યારે રાજા કહે છે કે જો આ મંત્રી તારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત ન કરી શકે તો એને પણ ફાંસીની સજા જ આપવામાં આવશે. ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, પછી તે મંત્રીએ નોકરને કહ્યું કે એવી હું કઈ વસ્તુ લાવું કે જેનાથી તું માની લે કે તારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત થઈ ગયો છે. ત્યારે નોકર તે મંત્રીને કહે છે કે જો તું મારા ઘરે જઈને મારા લગ્ન સમયે મને એક પટ્ટો અને કટાર આપવામાં આવી હતી, તે પટ્ટો અને કટાર મારી પત્નીએ ખૂબ જ સંભાળીને મૂકી રાખી છે અને તે સુહાગની નિશાની માનવામાં આવે છે. જો તું આ પટ્ટો અને કટાર લાવીને મને દેખાડે તો હું માની લઈશ કે તે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ પૂરી રીતે નષ્ટ કરી દીધો છે. ભગવાન શિવ કહે છે કે હે દેવી, નોકરની આ શરત સ્વીકારીને તે મંત્રી શહેરમાં જાય છે અને ત્યાં એક દાસીને મળે છે અને તે દાસીનું કામ એકબીજા વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવાનું અને બીજા પાસેથી કોઈ પણ પ્રકારની ગુપ્ત માહિતી મેળવવાનું હોય છે. જે કામ કોઈ ન કરી શકે તે કામ આ દાસી કરી શકતી હતી. પછી તે મંત્રીએ તે દાસીને પોતાના સ્વાર્થ માટે બોલાવી અને તેને કહ્યું કે આ નામનો એક વ્યક્તિ છે અને તેની સાથે મારી શરત લાગેલી છે. મંત્રીએ દાસીને શરત વિશેની બધી વાત કહી દીધી અને તે દાસીને કહ્યું કે તું કોઈ પણ પ્રકારે આ સ્ત્રી સાથે મારો સંપર્ક કરાવી દે. એના બદલામાં તારે જેટલું ધન જોઈતું હોય એટલું ધન હું તને આપીશ. ભગવાન શિવ કહે છે કે હે દેવી, આ રીતે તે મંત્રીની વાત સાંભળીને તે દાસી કહેવા લાગી કે હે ભાઈ, તું એ સ્ત્રી વિશે વાત ના કરીશ, કેમ કે તે સ્ત્રી ખૂબ જ પતિવ્રતા છે અને તે તારી સામે જોશે પણ નહીં અને તેના પરિવારવાળા પણ ખૂબ જ ખૂંખાર છે અને તે જાણશે તો તારું ચામડું ઉતારી લેશે. આ વાત સાંભળીને તે મંત્રી કહે છે કે જો તું મારો તે સ્ત્રી સાથે સંપર્ક ના કરાવી શકતી હોય તો કંઈ વાંધો નહીં, પણ તું મારું બીજું એક કામ કરી દે. તે સ્ત્રીના ઘરે જઈને એક પટ્ટો અને કટાર ચોરીને તું લાવી આપ અને તે સ્ત્રીના ગુપ્તાંગ પાસે જો કોઈ નિશાન હોય તો એ નિશાન પણ તું જોઈને મને જણાવી દે. એના બદલામાં હું તને મોં માગ્યું ઇનામ આપીશ. ભગવાન શિવ કહે છે કે હે દેવી, હવે તે દાસીને આ વાત સમજમાં આવી ગઈ અને તેણે કહ્યું કે ઠીક છે, હું તમારું કામ જરૂર કરી દઈશ. નોકર શહેરમાં જ રહેતો હતો. દાસી નોકરના ઘરે જાય છે અને તેની પત્નીને જઈને કહે છે કે દીકરી, હું તારા પતિની માસી છું. હું અહીં ઘણા વર્ષો પછી આવી છું. ત્યારે તે સ્ત્રી કહે છે કે આવો માસીબા, મેં તમને પહેલાં ક્યારે જોયા નથી એટલે હું તમને ઓળખી ન શકી. આ રીતે નોકરની પત્નીએ તે દાસીને ખૂબ જ માન સન્માન આપ્યું, પરંતુ એને ખબર નહોતી કે આ દાસી તેની સાથે છળ કપટ કરી રહી છે. ભગવાન શિવ કહે છે કે હે સતી, આ રીતે તે દાસી તે પતિવ્રતા સ્ત્રીના ઘરે 2 દિવસ સુધી રોકાય છે. હવે જ્યારે નોકરની પત્ની સ્નાન કરવા માટે ગઈ ત્યારે તે દાસી ઉઠીને તે પતિવ્રતા સ્ત્રી જ્યાં સ્નાન કરી રહી હતી ત્યાં ગઈ અને પાછળ જઈને તેણે પીઠ પર હાથ ફેરવવા લાગી. ત્યારે આ પતિવ્રતા સ્ત્રીએ આવું કરવાની ના પાડી. તેમ છતાં પણ તે દાસી માની નહીં અને કહેવા લાગી કે દીકરી, તું મારી દીકરી કરતાં પણ મને વધારે વહાલી લાગે છે. તું મને ના પાડીશ નહીં. ઘણા દિવસો પછી મારી પહેલી વાર તારી સાથે મુલાકાત થઈ છે. હવે ધીરે રહીને તે દાસી તે સ્ત્રીનું મોં ધોવા લાગી અને તેણે ઝડપથી થોડું પાણી લઈને તેની આંખોમાં નાખી દીધું. હવે તે સ્ત્રીને આંખોથી થોડા સમય માટે દેખાવાનું બંધ થઈ ગયું અને તે દાસીએ તે સ્ત્રીના ગુપ્તાંગ પાસે એક તલનું નિશાન હતું તે જોઈ લીધું અને તે દાસીએ વિચાર્યું કે હવે આપણું કામ થઈ ગયું છે. જ્યારે બપોરના સમયે તે પતિવ્રતા સ્ત્રી રસોડામાં જમવાનું બનાવી રહી હતી ત્યારે તે દાસીને તક મળી ગઈ અને તેણે તે પટ્ટો અને કટાર તેના ઘરમાંથી ચોરી લીધા અને
ધીમે રહીને તે ઘરેથી ભાગી ગઈ. ત્યાર પછી તે દાસી ભાગીને મંત્રી પાસે પહોંચી ગઈ અને તેને પટો અને કટાર આપી દીધા. અને તે પતિવ્રતા સ્ત્રીના ગુપ્તાંગ પાસે એક તલનું નિશાન છે તે વાત પણ તે મંત્રીને જણાવી દીધી. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, પછી તે મંત્રી પટો અને કટાર લઈને સીધો જ રાજાના દરબારમાં ગયો અને તેણે રાજાને જઈને કહ્યું કે મહારાજ, મેં પહેલા નોકરના ઘરે તેની પત્ની સાથે 2 દિવસ વિતાવ્યા અને આ પટો અને કટાર તેની પત્નીએ મને આપી છે, જે હું લઈને આવ્યો છું. પછી તો રાજાએ રાજ દરબારમાં બધાને બોલાવ્યા અને તે નોકરની સામે મહામંત્રીને પણ બોલાવ્યો અને તેને તે પટો અને કટાર નોકરને બતાવવા માટે કહ્યું. પછી રાજાની આજ્ઞા લઈને તે મંત્રીએ તે નોકરને પટો અને કટાર દેખાડી અને તેની પત્નીના ગુપ્તાંગ પાસે એક તલનું નિશાન છે તે વાત પણ જણાવી. ત્યારે તે નોકરે પણ માની લીધું કે તેની પત્નીએ તેના પતિવ્રતા ધર્મનો સંપૂર્ણ રીતે ભંગ કરી દીધો છે. ભગવાન શિવ કહે છે કે હે સતી, પછી તો નોકરને રાજાએ 20 દિવસ બાદ ફાંસી આપવાનો દિવસ નક્કી કરી દીધો અને જાહેર કરી દીધું કે આ નોકરને 20 દિવસ બાદ ફાંસી આપવામાં આવશે. ત્યાર પછી રાજાએ તે નોકરની અંતિમ ઈચ્છા વિશે પૂછ્યું. ત્યારે તે નોકરે કહ્યું કે મારી અંતિમ ઈચ્છા એ છે કે હું છેલ્લી વાર મારી પત્નીને મળવા માગું છું. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, પછી રાજાએ તે નોકરને છેલ્લી વાર તેની પત્નીને મળવા માટેની મંજૂરી આપી. ત્યાર પછી તે નોકર તેના ઘરે તેની પત્નીને મળવા માટે ગયો. ઘરે જઈને તે તેની પત્નીને કહેવા લાગ્યો કે તે મારી સાથે ખૂબ જ મોટો વિશ્વાસઘાત કર્યો છે. મેં તારા પર વિશ્વાસ રાખીને આ મંત્રી સાથે શરત લગાવી હતી અને રાજાની સામે રાજ દરબારમાં મેં કહ્યું હતું કે કોઈ મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ભંગ કરી દે તો મને ફાંસી પર ચડાવી દેજો. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે મને 20 દિવસ પછી ફાંસી પર ચડાવી દેવામાં આવશે. તે મારી સાથે વિશ્વાસઘાત કરીને મારું સારું નથી કર્યું. ભગવાન શિવ કહે છે કે હે દેવી, ત્યાર પછી પોતાના પતિને તે સ્ત્રીએ બધી જ હકીકતની વાત જણાવી, પરંતુ તેના પતિને તેની વાત પર વિશ્વાસ આવ્યો નહીં. પછી તે નોકર પાછો રાજાની પાસે પહોંચી ગયો અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. ભગવાન શિવ કહે છે કે હે દેવી, બીજી બાજુ તે નોકરની પતિવ્રતા પત્નીએ ભગવાનને યાદ કર્યા અને પોતાનો વેશ બદલીને રાજાના દરબારમાં ગઈ અને રાજાની પાસે રાજ દરબારમાં નૃત્ય કરવાની આજ્ઞા માંગવા લાગી. કેમ કે તે સ્ત્રી ખૂબ જ સુંદર હતી અને તે રાજા પણ નૃત્ય જોવા માટેનો શોખીન હતો. એટલા માટે રાજાએ તે સ્ત્રીને નૃત્ય કરવા માટેની આજ્ઞા આપી અને તેના મંત્રીઓને કહી દીધું કે આ સુંદરીના નૃત્ય વખતે બધા હાજર રહે. સુંદરીના નૃત્ય કરવા માટેની બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી. ભગવાન શિવ કહે છે કે હે દેવી, ત્યાર પછી બધા મંત્રીઓ રાજાના દરબારમાં ઉપસ્થિત રહ્યા અને નોકરની પત્ની એ જગ્યાએ નાચવાનું શરૂ કર્યું. ત્યારે તે રાજાને તે સ્ત્રીનો નાચ ખૂબ જ પસંદ આવ્યો. તે રાજા તે સ્ત્રીના નૃત્યથી ખૂબ જ ખુશ થયો અને તેણે તે નર્તકીને કહ્યું કે હે નર્તકી, તારા નૃત્યથી હું ખૂબ પ્રસન્ન થયો છું. માગ, તારે જે જોઈએ એ માગ, હું તારી બધી ઈચ્છા પૂરી કરીશ. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, પછી તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ તે રાજાને કહ્યું કે હે મહારાજ, તમારા રાજ દરબારમાં એક ચોર બેઠો છે, જેણે મારી પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા અને આજ સુધી તેણે મને મારા રૂપિયા પાછા નથી આપ્યા. એ ચોરને ફાંસીની સજા આપવામાં આવે એવી મારી ઈચ્છા છે. ત્યાર પછી રાજાએ સ્ત્રીને કહ્યું કે મારા દરબારમાં કોણ ચોર છે જેણે તારા રૂપિયા લીધા છે? તું મને એનું નામ જણાવ, હું તેને જરૂરથી ફાંસીની સજા અપાવીશ. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, ત્યાર પછી એ સ્ત્રીએ મહારાજને કહ્યું કે તમારો જે મહામંત્રી છે તે જ ચોર છે. તમે હવે તેને ફાંસીની સજા આપી દો. હવે જ્યારે તે મંત્રીએ સાંભળ્યું
કે આ સ્ત્રી તેને ચોર કહી રહી છે, ત્યારે તે મંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ, હું સોગંદ ખાઈને કહું છું કે મેં ક્યારેય પણ આ સ્ત્રી પાસે પૈસા માગ્યા નથી અને ક્યારેય તેના ઘરેથી મેં કોઈ પણ વસ્તુની ચોરી કરી નથી. મેં તો આજ સુધી ક્યારેય એને જોઈ પણ નથી, તો હું કેવી રીતે ચોરી કરી શકું? મેં તો આજ સુધી તેનો ચહેરો પણ જોયો નથી. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, જેવું તે મંત્રીએ કહ્યું કે મેં આજ સુધી ક્યારેય પણ આ સ્ત્રીનો ચહેરો જોયો નથી, ત્યારે તરત જ તે સ્ત્રી કહેવા લાગી કે હે મહારાજ, જો આ મંત્રી મને ઓળખતો નથી અને તેણે ક્યારેય પણ મારો ચહેરો જોયો નથી, તો તમે આ મંત્રીને પૂછો કે તે આ પટ્ટો અને કટાર ક્યાંથી લાવ્યો. પછી તે સ્ત્રીએ કહ્યું કે હું એ જ નોકરની પત્ની છું કે જે તમારે ત્યાં નોકરી કરે છે અને તમે મારા નિર્દોષ પતિને જેલમાં પૂરી દીધો છે અને 20 દિવસ પછી એને તમે ફાંસી પર ચડાવવાના છો. હવે હું તમને સત્ય હકીકત જણાવું છું કે તમારા આ મંત્રીએ એક દાસીને મારા ઘરે મોકલી અને તે દાસી મારા પતિની માસી છે એવું તેણે જણાવ્યું અને મેં તેની વાત પર વિશ્વાસ કરી લીધો. ત્યાર પછી તે દાસીએ યુક્તિ કરીને મારા ગુપ્તાંગ પાસે જે તલનું નિશાન છે તેના વિશેની માહિતી મેળવી લીધી અને જ્યારે હું રસોડામાં રસોઈ બનાવતી હતી એ વખતે તેણે મારા ઘરમાંથી પટ્ટો અને કટાર ચોરી લીધા. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે રાજાએ નોકરની પતિવ્રતા સ્ત્રીની બધી વાત સાંભળી અને રાજાએ તે દાસીને રાજ દરબારમાં બોલાવી. પછી તે દાસીએ રાજાને બધી જ હકીકત જણાવી દીધી. હવે સત્ય હકીકત જાણ્યા પછી રાજાએ તે નોકરને છોડી દીધો અને મંત્રીને ફાંસી પર ચડાવી દીધો. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે નોકરની પતિવ્રતા સ્ત્રીએ અંતમાં રાજાને કહ્યું કે મહારાજ, હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરું છું. હું એક પવિત્રવાન સ્ત્રી છું. મેં ક્યારેય પણ મારા પતિને નામ લઈને બોલાવ્યા નથી અને હું મારા પતિને ભગવાન માનીને ભગવાનની જેમ ભાવથી એની સેવા કરું છું. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે હવે મારી કહાની પૂરી થઈ છે. હવે તમે તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ સાંભળો. તમારો પહેલો પ્રશ્ન એ છે કે કેવી સ્ત્રી સમય પહેલાં વિધવા થઈ જાય છે? તો એનો જવાબ આ પ્રમાણે છે કે જે સ્ત્રી પોતાના પતિને તેના નામથી બોલાવે છે તે સ્ત્રી સમય પહેલાં વિધવા બની જાય છે. કેમ કે પતિનું નામ લેવાથી તેના પતિની ઉંમર ઓછી થઈ જાય છે અને સમયથી પહેલાં તેનો પતિ મૃત્યુ પામે છે. આવી રીતે જે સ્ત્રીઓ પોતાના પતિનું નામ લે છે તે સ્ત્રીઓ સમયથી પહેલાં જ વિધવા થઈને દુઃખી જીવન જીવે છે. હવે આ જ પ્રશ્નનો જવાબ બીજા અર્થમાં જોઈએ તો સ્ત્રી માટે પોતાનો પતિ પરમેશ્વર સમાન હોય છે. પરમેશ્વરનું કોઈ નામ નથી. પરમેશ્વર તો નિરંજન, નિરાકાર, અવિનાશી અને અનામી છે. નિરંજન એટલે પરમેશ્વર અંજનમાં આવે એવો નથી, એટલે કે આપણી આ ચર્મચક્ષુથી એ દેખાય એવો નથી. એને જોવો હોય તો દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે. પરમેશ્વર નિરાકાર છે કે જેનો કોઈ આકાર નથી. પરમેશ્વર અવિનાશી છે. એ ક્યારેય પણ નાશ ન થવાવાળું એક અમર તત્વ છે. ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે હે અર્જુન, આત્માને શસ્ત્રો કાપી નથી શકતા, અગ્નિ તેને બાળી નથી શકતો, પાણી તેને ભીંજવી નથી શકતું અને પવન તેને સૂકવી નથી શકતો. આ રીતે આત્માનો ક્યારેય પણ નાશ નથી થતો. પરમેશ્વર અનામી છે, જેનું કોઈ નામ નથી. જેનું નામ જ ન હોય તો એને કઈ રીતે કોઈ મારી શકે? દરેક સ્ત્રી માટે પોતાનો પતિ પરમેશ્વર સમાન હોય છે. તેથી જ એને નામ લઈને બોલાવવામાં નથી આવતો. એટલા માટે પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને ક્યારેય પણ નામ લઈને બોલાવતી નથી. ભગવાન શિવ કહે છે કે હે દેવી, તમે જે 3 સ્ત્રીઓની વાત કરી રહ્યા હતા તેમાંથી 2 સ્ત્રીઓ વિધવા હતી અને બાકીની એક સ્ત્રી જે નોકરની પત્ની હતી તે પતિવ્રતા નારી હતી. એ ક્યારેય પણ પોતાના પતિને નામ લઈને બોલાવતી નહોતી.
જ્યારે બે સ્ત્રીઓ હતી એ વિધવા હતી અને દુઃખી જીવન જીવી રહી હતી. તે હંમેશા એના પતિને એના નામથી બોલાવતી હતી, જેના કારણે તેમના પતિની ઉંમર ઓછી થતી ગઈ અને તે બંને સ્ત્રીઓ સમયથી પહેલાં જ વિધવા થઈ ગઈ અને આજે તે દુઃખી જીવન જીવી રહી છે. એટલા માટે ક્યારેય પણ કોઈ સ્ત્રીએ તેના પતિને તેનું નામ લઈને બોલાવવો જોઈએ નહીં. પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે તમારો બીજો પ્રશ્ન હતો કે કેવી સ્ત્રીઓને જીવનમાં ક્યારેય પણ સુખ નથી મળતું, તો તેનો જવાબ સાંભળો. જે સ્ત્રીઓ તેમના પતિની આજ્ઞા વિના કોઈ તીર્થ સ્થાન પર કે કોઈ ઉત્સવમાં જાય છે ત્યારે તેમના જીવનમાં ક્યારેય પણ સુખ નથી આવતું. એવી સ્ત્રીઓ જીવનભર દુઃખી રહે છે અને તેમને તેમના પતિનો ક્યારેય પણ પ્રેમ નથી મળતો. હવે ભગવાન શિવ કહે છે કે હે દેવી, તમારો ત્રીજો પ્રશ્ન હતો કે એવી કઈ વસ્તુ છે કે જે પત્ની તેના પતિના માગવા છતાં પણ આપતી નથી. તો તમારા પ્રશ્નનો જવાબ એ છે કે તે વસ્તુ ગાળ છે. એક ચારિત્રવાન સ્ત્રી ક્યારેય પણ પોતાના પતિને ગાળ નથી આપતી. જે સ્ત્રી ગાળો આપે છે તે સ્ત્રી ક્યારેય પણ ચારિત્રવાન નથી હોતી અને એવી સ્ત્રીઓ જીવનભર રડતી જ રહે છે. તેઓના જીવનમાં ક્યારેય પણ સુખનો સૂરજ ઉગતો નથી. તો આ રીતે ભગવાન શિવના મુખેથી માતા પાર્વતી તેમના ત્રણેય પ્રશ્નોના જવાબ સાંભળી ખૂબ જ સંતુષ્ટ થયા અને તેમણે કહ્યું કે હે સ્વામી, હકીકતમાં જે સ્ત્રીઓ ચારિત્રવાન હોય છે તે ક્યારેય પણ જીવનમાં સુખી થતી નથી, કેમ કે તેમના ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે અને તેમના ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલા રહે છે. આવી સ્ત્રીઓ તેમના ઘરને સ્વર્ગ સમાન બનાવી દે છે. મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.